વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા મહત્વની સમીક્ષા બેઠક યોજવામાં આવી। વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને સમગ્ર શિક્ષા દ્વારા શિક્ષણની ગુણવત્તા વધારવા તેમજ વિવિધ યોજનાઓની પ્રગતિની ચકાસણી કરવા માટે એક મહત્વની આયોજન અને સમીક્ષા બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં સમિતિ હસ્તકની 126થી વધુ શાળાઓના CRC અને URC દ્વારા થઈ રહેલા સતત મોનિટરિંગની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી। રાજ્ય સરકારે અગ્ર સચિવશ્રી અને SPD સાહેબના માર્ગદર્શન હેઠળ મળતી સૂચના મુજબ શિક્ષણની કામગીરી છેવાડાના સ્તર સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાનું મુખ્ય ધ્યેય રાખવામાં આવ્યું છે। નિપુણ ગુજરાત અભિયાન અને સ્કોપ જેવી યોજનાઓથી સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે। શાળાઓમાં હાથ ધરાયેલ પ્રી બેઝલાઇન સર્વેની સમીક્ષા કરાઈ અને આગામી બાહ્ય મૂલ્યાંકન અંગે માર્ગદર્શન અપાયું। બેક ટુ સ્કૂલ કાર્યક્રમ હેઠળ પુનઃ પ્રવેશ મેળવેલા બાળકો ફરીથી અભ્યાસ ન છોડે તે માટે બ્રિજ કોર્સ અને વિશેષ પગલાં પર ભાર મુકાયો। બાહ્ય ઉમેદવાર તરીકે પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરી ફોર્મ ભરવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખીને લેવાયેલા આ નિર્ણયોથી પ્રાથમિક શિક્ષણના ક્ષેત્રે સકારાત્મક પરિવર્તન આવશે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા હસ્તકની કુલ 126 શાળાઓ અને સાથે સાથે સમગ્ર શિક્ષા વડોદરા કોર્પોરેશન હસ્તકની જે કોઈ શાળાઓ કે જેમાં અમારા CRC URC મોનિટરિંગ કરતા હોય છે એના માટેની આયોજન અને સમીક્ષાની આજે બેઠક કરવામાં આવી। દર મહિને અમારી રાજ્ય કક્ષાએ પણ માનનીય અગ્ર સચિવશ્રીની અધ્યક્ષતામાં અને SPD સાહેબના માર્ગદર્શન હેઠળ અમારી બેઠકો રૂટીન હોય છે અને એમાં કેટલાક સૂચનો અને માર્ગદર્શન અમને આપવામાં આવતા હોય છે। તો એ વાતો પણ ગ્રાઉન્ડ લેવલે પહોંચે એનો પણ આ એક હેતુ છે। સાથે સાથે ગુજરાત સરકારના નિપુણ ગુજરાત અભિયાન અને સ્કોપ જેવી બાબતોની માહિતી આપવામાં આવી અને એની જે કામગીરી પ્રી બેઝલાઇન સર્વે થયો છે એની પણ સમીક્ષા કરવામાં આવી અને હવે પછી જે બાહ્ય મૂલ્યાંકન થનાર છે એની પણ સમજ આપવામાં આવી। સાથે સાથે બેક ટુ સ્કૂલ દરમિયાન જે બાળકો ડ્રોપઆઉટ હતા અને એનું પુનઃસ્થાપન થયું છે એ લોકોના માટે બ્રિજ કોર્સની વ્યવસ્થા હોય કે હવે ફરીથી ડ્રોપઆઉટ ન થાય એના માટે જે કાળજી રાખવાની છે એ વિષયની ચર્ચા કરવામાં આવી છે। અને જેટલા બાળકો જે સ્ટેટ ઓપન સ્કૂલિંગમાં પરીક્ષા આપવા માંગે છે એમની યાદી અમારી પાસે છે જ, તો એમના પણ ફોર્મ ભરાય અને એ લોકો બાહ્ય વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપે એ પ્રમાણેનું ખાસ વ્યવસ્થા કરવા માટેની સૂચના આપી છે।